નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા YouTube ચેનલની અંદર। મિત્રો, પાક નુકસાન સહાય 2025 અંતર્ગત સરકાર દ્વારા ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ માટે મોટું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। જે હા મિત્રો, ખેડૂતો માટે 10 રૂપિયા હજ કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું। આજના વિડીયોમાં મિત્રો આપણે પાક નુકસાન સહાય 2025ને લગતા તમામ પ્રશ્નોનો નિકાલ કરીશું કે ક્યાં ખેડૂતોને મળશે રાહત પેકેજ, વિગાદીઠ કેટલા રૂપિયા મળશે ખેડૂત ભાઈઓને, પાક નુકસાન મુજબ સહાયની રકમ કેટલી રહેશે, ક્યારે મળશે આ પાક નુકસાનનો લાભ, એટલે કે ખેડૂત ભાઈઓના બેંક ખાતાની અંદર ક્યારે નાખવામાં આવશે રકમ, વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોવાના છે। તો મિત્રો, ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો, પહેલો પ્રશ્ન એ છે કે ક્યાં ખેડૂતોને મળશે રાહત પેકેજનો લાભ? તો મિત્રો, રાજ્યના 16,000મી પણ વધુ ગામોના ખેડૂતોને પાક નુકસાન માટે રાહત પેકેજ સહાયના ધોરણે આપવામાં આવશે। આ સહાય ખેતી હેતુની જમીન પર 33% કરતાં વધુ નુકસાન થયેલા ખેડૂતોને આપવામાં આવશે। જિલ્લા અને તાલુકા સ્તરે સર્વે કરી ખેડૂત દીઠ સહાયની રકમ નક્કી કરવામાં આવી છે, જેમાં મિત્રો 33 જિલ્લાના 251 તાલુકાના 16,500મી પણ વધુ ગામોના ખેડૂત ભાઈઓને સહાયમાં આવરી લેવામાં આવશે। સરકાર દ્વારા 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર તેમજ મિત્રો મેક્સિમમ 2 હેક્ટરની મર્યાદામાં સહાયના રૂપે ખેડૂત ભાઈઓને આપવામાં આવશે। હવે તેમના પછી વાત કરીએ મિત્રો કે વીઘા દીઠ કેટલા રૂપિયા મળશે। ગુજરાતના તમામ ખેડૂતોના મનમાં એ જ પ્રશ્ન ઊભો થાય છે કે ગુજરાતના ખેડૂતોને વીઘા દીઠ કેટલા રૂપિયા મળશે, કારણ કે મિત્રો ઘણા એવા ખેડૂતો છે જેમને 1 વીઘા 2 વીઘા 3 વીઘા જેવી જમીન રહેલી છે, તેમાં તેમને કેટલા રકમ પ્રોવાઈડ કરવામાં આવશે, એટલે કે કેટલી રકમ રાહતના પેકેજ આપને મળવાપાત્ર થશે। તો મિત્રો વાત કરીએ સૌપ્રથમ તો 1 વીઘાના આપને 3,520 રૂપિયા મળવાપાત્ર રહેશે, 2 વીઘાના 7,040 રૂપિયા મળવાપાત્ર રહેશે, 3 વીઘાની વાત કરીએ તો 10,560 રૂપિયા મળવાપાત્ર રહેશે, 4 વીઘાની વાત કરીએ મિત્રો તો 14,080 રૂપિયા જેટલી રકમ આપને મળવાપાત્ર રહેશે, 5 વીઘાની વાત કરીએ મિત્રો તો 17,600 જેટલી રકમ મળશે, તેમજ વીઘાની વાત કરીએ તો 21,120 ને 20 મળવાપાત્ર રહેશે। તેમના પછી વાત કરીએ મિત્રો 7 વીઘાની તો મિત્રો 7 વીઘાના 24,640 મળવાપાત્ર રહેશે। 8 વીઘાની વાત કરીએ મિત્રો તો 28,160 મળવાપાત્ર રહેશે। 9 વીઘાની વાત કરીએ મિત્રો તો 31,680 મળવાપાત્ર રહેશે। 10 વીઘાની વાત કરીએ તો 35,200 રૂપિયા મળવાપાત્ર રહેશે, તેમજ 11 વીઘાની વાત કરીએ તો 38,720 રૂપિયા મળવાપાત્ર રહેશે અને 12 વીઘાની વાત કરીએ મિત્રો તો 4,240 રૂપિયા મળવાપાત્ર રહેશે। આ રીતે વીઘાવાઇઝ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલું છે, પરંતુ સરકારે ઉલ્લેખ કરેલો છે કે 1 હેક્ટરથી લઈને 2 હેક્ટર મેક્સિમમ હેક્ટર સુધીનું રાહત પેકેજ આપને મળવાપાત્ર રહેશે, જેમાં મિત્રો એ હેક્ટરના 22,000 રૂપિયા મળવાપાત્ર રહેશે, જેમાં 1 હેક્ટરના 6.2525 વીઘા જેટલી જમીન થાય છે, તો મેક્સિમમ 1.2 વીઘા જેટલી જમીનની સહાય આપણને મળવાપાત્ર રહેશે। હવે તેમના પછી વાત કરીએ મિત્રો કે પાક મુજબ સહાયની રકમ કેટલી રહેશે। તો મિત્રો, પિયત જમીન હોય કે બિનપિયત જમીન હોય, ઉપજાવ જમીન હોય અથવા તો ખરીફ પાકના તમામ ખેડૂતો વાવેતર કરેલું છે એમને તમામને આ રાહત પેકેજ 22,000 પ્રતિ હેક્ટર દીઠ સહાય રૂપે ધોરણે આપવામાં આવશે। અને છેલ્લો પહેલો પ્રશ્ન એ છે કે ક્યારે મળશે લાભ? તો મિત્રો, સરકાર દ્વારા જે 10 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરી દેવામાં આવ્યું છે, પરંતુ સરકાર દ્વારા કોઈ તારીખ ડિક્લેર કરવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયની અંદર જે ખેડૂત ભાઈઓના ફાર્મર રજિસ્ટ્રી કરાવેલું હશે તેમજ જે PM કિસાનના લાભાર્થી છે એ મુજબ જ DBT મારફતે આમના બેંક ખાતાની અંદર કેટલા હેક્ટર દીઠનું નુકસાન થયું છે, સર્વે અનુસાર તમામ ખેડૂતોને લાભ મળવા પાત્ર રહેશે। મેક્સિમમ મિત્રો 2 હેક્ટર એટલે કે 1.2 વીઘામાં આપને લાભ મળવા પાત્ર રહેશે, એટલે 44,000 જેટલી રકમ આપને સરકાર દ્વારા પાક નુકસાનીના લીધે જે મગફળી, સોયાબીન વગેરે જેવા જે વાવેતરમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, ગુજરાતના તમામ જિલ્લાઓના તમામ ખેડૂત ભાઈઓને એમને DBT મારફતે એમના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે।